વિદેશ મોકલનાર સકંજામાં આવ્યા છે। એસએમસીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ। મહેસાણાથી લઈ કેતન પટેલની ધરપકડ। આરોપીઓ લોકોને ખોટી રીતે વિદેશ મોકલતા। આખરે એક મહિના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે અને રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા છે। વનકર્મીને મારવાના ગુનામાં એક મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર હતા। વસાવા એક મહિના અને 9 દિવસ પછી પોલીસ સમક્ષ હાજર થયા છે। વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે। પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ। ચૈતર વસાવાએ કહ્યું કે મારા પર ખોટા આરોપો લાગ્યા છે। તેમણે કહ્યું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું અને ષડયંત્રના ભાગરૂપે મને ફસાવવામાં આવ્યો। હું અને મારો પરિવાર લડતા રહીશું। ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી ભાજપ પર પ્રહાર કર્યા। મહત્વનું છે કે ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી। ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી છે। છેલ્લા 1 મહિના અને 9 દિવસથી ચૈતર વસાવા ભૂગર્ભમાં હતા। ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવીને ધમકાવીને હવામાં ફાયરિંગ કરી 60,000 રૂપિયા પડાવી લેવાનો આરોપ છે। फॉरेस्ट के अधिकारियों के पास से बलजबरी से पैसा निकलवाना, फायरिंग करके गैरकायदेसर मंडली की रचना करके उन्होंने जो गुनाह किया था उस हिसाब से एफआईआर दर्ज की गई थी और वो एफआईआर के तहत, वो गुनाह के तहत आज दिन तक वो फरार थे। आज उनकी धरपकड़ की गई है। सामेथी सरेंडर थवा माटे आव्या छे ने सरेंडर थईशुं અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું। હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું, જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે। મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિકા, ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે। ચૈતરભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસ સ્ટેશને હાજર થયા। ખબર પડી તો ચૈતરભાઈ વસાવા આજે હાજર થયા છે। ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે। ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે, જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે। ડેડિયાપાડાની જનતાએ 1 લાખ કરતા વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે। ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી। ચૈતરભાઈ તો લોકનેતા છે। દોઢ મહિનાથી ક્યાં હતા તો ચૈતરભાઈએ હમણાં એવું કહ્યું કે 1.5 મહિનાથી એમના ઘરે જ હતા, પણ કોઈ આવ્યું જ નતું એમના ઘરે, તો એ શું કરે?